પાટણના લાયન્સ અને લિયો ક્લબ દ્વારા ઠંડીની ઋતુમાં અબોલ જીવોની સેવા તેમજ શ્વાનો માટે લાડુ વિતરણ અને આશ્રમની વ્યવસ્થા પાટણ શહેરની સ્વૈચ્છિક અને સેવાભાવી સંસ્થાઓ હંમેશા પોતાની સેવાકીય પ્રવૃત્તિઓથી સમાજમાં સુવાસ ફેલાવતી હોય છે। તેમાં પણ ખાસ કરીને પાટણની લાયન્સ અને લિયો ક્લબ જરૂરિયાતમંદ લોકોની સાથે સાથે અબોલ જીવોની સેવામાં પણ હંમેશા અગ્રેસર રહે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ શિયાળાની કડકડતી ઠંડીને ધ્યાનમાં રાખીને શ્વાનોની સુરક્ષા અને સેવા માટે એક વિશેષ પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। દાતાશ્રી સચિનભાઈ ચૌધરીના સૌજન્યથી શ્વાનો માટે ખાસ લાડુ બનાવવામાં આવ્યા હતા। શ્વાનોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ લાડુમાં ખસની ગોળી પણ ઉમેરવામાં આવી હતી, જે તેઓએ બીમારીઓથી રક્ષણ આપે છે। માત્ર ખોરાક જ નહીં પરંતુ ઠંડીમાં શ્વાનોને હૂંફ મળી રહે તે માટે શહેરના વિવિધ વિસ્તારોમાં શ્વાનોના બેસવા માટે કોથળા પાથરવાની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં લાયન્સ અને લિયો ક્લબ ઓફ પાટણના હોદ્દેદારો, કાર્યકરો અને દાતા સચિનભાઈ ચૌધરીએ સ્વયં હાજર રહીને શહેરના ગલી મહોલ્લામાં ફરીને શ્વાનોને લાડુ ખવડાવ્યા હતા। અબોલ જીવો પ્રત્યેની આ સંવેદના અને સુંદર આયોજનને પાટણના શહેરીજનો અને જીવદયા પ્રેમીઓ ખૂબ જ બિરદાવી હતી। લાયન્સ અને લિયો ક્લબની આ કામગીરી અન્ય સંસ્થાઓ માટે પણ પ્રેરણારૂપ બની રહી છે। આજરોજ લાયન્સ લિયો ક્લબ તરફથી અને સચિનભાઈ આપણા લિયો મેમ્બર છે, એમના સહયોગથી કૂતરાઓ માટે લાડુમાં ખસની ગોળી નાખી અને કૂતરાઓને બેસવા માટે ઠંડીમાં રક્ષણ મળે એવા કોથળાઓનું વિતરણ આજરોજ લિયો ક્લબ દ્વારા કરવામાં આવેલ છે। જેમાં અમે પાટણની ઘણી બધી જગ્યાએ અલગ અલગ ફરીને આ વિતરણ કરી રહ્યા છે। એમાં સારા એવા મેમ્બરો આવ્યા અને તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર। કેટલા કિલો લાડુ ભાવ? 70 કિલો લાડુ રાખેલ છે।